જય સ્વામિનારાયણ। ઉનાળામાં આપણે જુદા જુદા પ્રકારના વિવિધ અથાણા બનાવતા હોઈએ છીએ। આખા ગુંદાનું અથાણું બનાવવા માટે આપણે મીડિયમ સાઇઝના જ ગુંદા લેવાના હોય છે। 500 ગ્રામ જેટલી ખાટી કેરી લીધેલી છે। કેરીના નાના નાના પીસ કરવા માટે આ રીતના એને કાપી લેવાની છે। તેના માટે મેં અહીંયા વ્હાઇટ સોલ્ટ લીધેલું છે। હાફ ટીસ્પૂન જેટલી હળદર એડ કરેલી છે। મિક્સ થઈ જાય ત્યારબાદ એને ઢાંકીને આપણે 6 થી 7 કલાક માટે રહેવા દેવાની છે। આખા ગુંદાનું અથાણું બનાવવા માટે ગુંદામાંથી આગળનો ડીટાનો ભાગ રહેવા દેવાનો છે અને આ રીતના ગુંદા લેવાના છે। 6 થી 7 કલાક બાદ મીઠા હળદરવાળી કેરી પણ આપણી તૈયાર થઈ ગઈ છે। 1 થી 2 કલાક માટે કેરીના પીસને સૂકવી લેવાના છે। અહીંયા મેં 250 ગ્રામ જેટલો ખાટા અથાણાનો મસાલો એડ કરેલો છે। ત્યારબાદ હવે આપણે ગુંદાનું અથાણું તૈયાર કરી લેવાનું છે। તેના માટે કોઈ પણ એરટાઇટ બરણી લઈ લેવાની છે। અહીંયા મેં કાચની બરણી લીધેલી છે। તેને સરખી રીતે ધોઈને લઈ લેવાની છે। હવે બરણીમાં દિવેલ અંદર એડ કરવાનું છે। હવે આપણે ટિપ્સ જોઈ લઈએ। કોઈ પણ એરટાઇટ બરણીમાં આપણે અથાણું ભરવાનું હોય છે। તેમાં આ પ્રમાણે ચારે બાજુ બરણીમાં દિવેલ લગાવવાથી કોઈ પણ જાતની અંદર જીવાત પડતી નથી અને અથાણું આપણું લોંગ ટાઈમ સુધી સારું રહે છે। આ રીતે ચારે બાજુ બરણીમાં આપણે દિવેલ લગાવી દેવાનું છે। તમને જો મારી આ ટિપ્સ અને રેસીપી ગમી હોય તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ અથાણાની રેસીપી કેવી લાગી। આ રીતે બરણીમાં આપણે દિવેલ લગાવી દીધા બાદ હવે આપણે અથાણું બનાવી લેવાનું છે। તેની માટે બરણીમાં આપણે પહેલાં ગુંદાને એડ કરવાના છે। ડીટા સાથેના ગુંદા થોડા પહેલાં અંદર એડ કરવાના છે અને ઉપરથી મસાલાવાળી કેરીને અંદર એડ કરવાની છે। આ રીત પ્રમાણે આપણે બધા જ અથાણાને અંદર એડ કરતું જવાનું છે। ગુંદા અને ગુંદાની ઉપર મસાલાવાળી કેરી, ત્યારબાદ ફરી એક વખત ગુંદા એડ કરવાના છે અને ઉપરથી મસાલાવાળી કેરી અંદર એડ કરવાની છે। આ રીત પ્રમાણે બધું જ અથાણું આપણે બરણીમાં ભરી દેવાનું છે। અથાણું ડૂબે ત્યાં સુધી તેલને એડ કરી દેવાનું છે। અથાણું બરણીમાં ભર્યા બાદ 1 દિવસ બાદ જ અંદર તેલ એડ કરવાનું છે। આખા ગુંદાનું અથાણું અથાતા 10 થી 12 દિવસ લાગે છે। 10 થી 12 દિવસ બાદ આપણું ગુંદાનું અથાણું અથાઈ જાય છે અને આ રીતનું ગુંદાનું અથાણું તૈયાર થાય છે। તમે જોઈ શકો છો ગુંદાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને અથાઈ ગયા બાદ ગુંદા એકદમ સોફ્ટ થાય છે। થેન્ક યુ ફોર વોચિંગ।